લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી દંઢાવ્યા 66 પ્રજાપતિ સમાજ ગામ આંબલિયાસણ આવેલી વાડીમાં સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્ન 34મો સમૂહ લગ્ન પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રી બ્રહ્માણી માતાજીના અસીમ કૃપાથી સમૂહ લગ્ન યોજાયેલો હતો. આ સમૂહ લગ્નમાં હાજરી આપતા મયંકભાઈ નાયક અને હરિભાઈ પટેલ અને મુકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા અને શ્રી સતીશભાઈ ભુવાજી અને પરમ મહંત શ્રી ધનગીરી બાપુ ગોસ્વામીએ હાજરી આપી હતી અને આશીર્વાદ આપ્યા હતા. આ સમૂહ લગ્ન તારીખ 2/2/2025ના શુભ દિવસે કરવામાં આવ્યો હતો. આ સમૂહમાં ટોટલ 15 વરઘડિયા જોડાયા હતા. બિનવિધને આ સમૂહ લગ્ન આરામ થયો હતો. બ્યુરો રિપોર્ટ કનુભાઈ પટેલ, કડી. અને સમૂહ લગ્નના સંપૂર્ણ ભોજનદાતા સ્વર્ગસ્થ સેદાભાઈ ધનાભાઈ પ્રજાપતિ કે જે અમારા સમાજના ધરોહર વ્યક્તિ અને શુભ ચિંતક, સમાજની ઉત્થાન અને સ્થાપનમાં જેનો વિશિષ્ટ ફાળો છે એવા પરિવારના સુપુત્ર શ્રી ભક્તિભાઈ સેદાભાઈ પ્રજાપતિ, જેઓ હાલ સમાજના પ્રમુખ તરીકેની સેવાઓ બજાવી રહ્યા છે, તે પરિવાર તરફથી સંપૂર્ણ ભોજનદાતાનો સહયોગ મળેલ છે. સમૂહ લગ્નોત્સવમાં કુલ્લે 15 દંપતીઓએ ભાગ લીધેલો છે. તે ઉપરાંત અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલુ કરવામાં આવેલી છે. ભોજનદાતા તરફથી સમાજના આજે અંદાજે 10,000 વ્યક્તિઓ આ સમૂહ લગ્ન નિમિત્તે ભેગા મળી અને ભોજન લેશે. સમાજના શ્રેષ્ઠીદાતાઓ તરફથી જુદી જુદી મોમેન્ટો અને ભેટો 75 જેટલી નાની મોટી ભેટો આપવામાં આવેલી છે. જેમાં મોટી ભેટોમાં સ્ટીલની તિજોરી, શેઠી પલંગ જેવા મોટા દાનદાતાઓ પણ પોતાનું યોગદાન આપી સમાજને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપેલ છે. આ સમાજમાં પૂર્વ પ્રમુખો તેમજ સંપૂર્ણ હાલની બોડી શ્રી પ્રમુખ શ્રી ભક્તિભાઈ સેદાભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ શ્રી વાલજીભાઈ, ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ, ઉપપ્રમુખ શ્રી ડાયાભાઈ તેમજ મહામંત્રી શ્રી ભીખાભાઈ પ્રજાપતિ હાડવી અને સમૂહ લગ્ન કન્વીનર કે જેને અથાગ મહેનત કરી અને આ માહોલ ઊભો કર્યો છે એવા અમારા યુવા કન્વીનર ભાઈ શ્રી કનુભાઈ સોમાભાઈ પ્રજાપતિ અને મહામંત્રી એવા શ્રી અશોકભાઈ પ્રજાપતિ ખાટાઓબા અને તેમની ટીમે છેલ્લા 1 મહિનાથી સખત મહેનત કરીને સુંદર આયોજન કરીને સુંદર મંડપ વ્યવસ્થા, સુંદર ભોજન વ્યવસ્થા અને સુંદર સુચારુ વ્યવસ્થાઓ ગોઠવી સમૂહ લગ્નને સફળ બનાવ્યો છે. આ સમૂહ લગ્નમાં અબાલ વૃદ્ધો, ભાઈઓ, બહેનો એ પોતાના સમયનો કિંમતી સમય આપી અને અહીંયા પધાર્યા છે. તે બદલ દંઢાવ્યા 66 પ્રજાપતિ સમાજ આંબલિયાસણ તેમનો ખૂબ ખૂબ આભાર માને છે. વિશેષ આવતીકાલ તારીખ 3 ફેબ્રુઆરી 2025ના રોજ અમારા બ્રહ્માણી માતાજીનો 14મો પાટોત્સવ આવતીકાલે યોજાવાનો છે. જેના ભોજનદાતા પણ યુએસએથી અમારા શ્રી યુએસએ નિવાસી આપણે શું નામ ભાઈ યુએસએ કાંતિભાઈ પ્રજાપતિ કે જેઓ અમારા હાલના પ્રમુખ ભાઈ શ્રી ભક્તિભાઈ પ્રજાપતિના બંધુ છે અને એ પરિવાર તરફથી પાટોત્સવ ઉજવવાનું
સંપૂર્ણ આયોજન પણ તેમના તરફથી કરવામાં આવ્યું છે. મા બ્રહ્માણી તેમના પરિવારને અમેરિકામાં સદાય સુખી રાખે અને સદાય તેમનું જીવન સુખમય રહે એવી પણ આજે આપણે માતાજીને પ્રાર્થના કરીએ છીએ. આ તબક્કે પધારેલ તમામ જ્ઞાતિજનો, નવદંપતિના માતા પિતા અને સફળ આયોજન કરવામાં લાગેલ અમારા દંડાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી ભક્તિભાઈ સદાભાઈ પ્રજાપતિ ઉપરાંત તેમની સમગ્ર ટીમ, સમૂહ લગ્ન કમિટી, અમારી વાડી સમિતિ અને અન્ય સમિતિઓના કન્વીનરો સર્વેનો સમાજ વતી આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ કયો સમૂહ લગ્ન છે? આ દંડાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજનો આ 34મો સમૂહ લગ્ન છે. આના અગાઉ 33 સમૂહ લગ્નો પણ સફળ કરી અને બહુ જ સરસ આયોજન કરવામાં આવેલ હતું. એથી પણ વિશેષ આયોજન આ 34મા સમૂહ લગ્નમાં કરવામાં આવ્યું છે. સમાજની વાડી વિશેની વાત કરું તો અમારા સમાજની આ વાડી સરેરાશ 8 વીઘા જમીનમાં પથરાયેલી છે. વાડીનું વ્યક્તિગત સરસ હોલ સાથેનું વિશાળ બાંધકામ, જેમાં ઓફિસ, મિટિંગ હોલ, રસોડું અને બંને બાજુ ગાર્ડન સાથેની સુવિધાઓ સાથે મિનરલ વોટર અને મા બ્રહ્માણીનું પ્રવેશમાં જ માતાજીનું, બ્રહ્માણી માતાનું મંદિર બનાવવામાં આવેલું છે. નવદંપતીઓ પણ સમૂહ લગ્ન પતેથી માતાજીના દર્શન કરી માડીમાંથી વિદાય લેશે અને તમામ સમૂહ લગ્નો નિર્વિઘ્ને માતાજીની કૃપાથી પરિપૂર્ણ થયા છે. આજે આપણો આ 34મો સમૂહ લગ્ન પણ બહુ સરસ આયોજન સાથે બ્લડ બેંક ડોનેશન કેમ્પ સાથે આજે પૂર્ણ થનાર છે.